થોડા સમય પછી માં ઉત્તરાના ગર્ભમાંથી જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પરીક્ષિત મહારાજ પ્રગટ થયા. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પાંડવો ખૂબ રાજી થયા. આજે પાંડવો આનંદ થયા. પ્રભુએ અમારા ઉપર કૃપા કરી અમારા વંશને આગળ વધારનાર બાળક આવ્યો. પાંડવોને બ્રાહ્મણોને બોલાયા છે. બ્રાહ્મણોને બોલાવી અને બાળકનું ભવિષ્ય કથન કરવાનું કહ્યું છે. અને બ્રાહ્મણો આવી અને બાળકની હસ્તરેખાઓ જોઈને કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, તમારો આ બાળક દશરથ રાજા જેવો સત્સંગી થશે, શિબી સમાન શરણાગત થશે, અયાતિ જેવું ધાર્મિક થશે, રતિદેવ જેવું ઉદાર થશે, ગજેન્દ્ર જેવો વિક્રાંત થશે, વસુધા સમાન પૃથ્વી સમાન તિતિક્ષવાન થશે, સહનશીલ થશે, શરણાગત વત્સલ થશે, શરણે આવેલાનું રક્ષણ કરશે અને સત્સંગી બનશે. પરમાત્માએ તમારા ઉપર કૃપા કરી તમને આ ઉત્તમ બાળક આપ્યો છે. આમ કરતા કરતા જ્યારે બ્રાહ્મણો ભવિષ્ય કથન કરતા અને કુંડલીનું 8મું સ્થાન મોક્ષનું સ્થાન, જ્યાં મોક્ષનું સ્થાન આવ્યું અને બ્રાહ્મણો ગભરાણા કે હે ધર્મરાજ, તમારા બાળકનું 8મું સ્થાન જોતા, એનું મોક્ષનું સ્થાન જોતા એમ લાગે છે કે કોઈ બ્રાહ્મણના શ્રાપથી આ બાળકનું મૃત્યુ થશે. અને જ્યારે બાળકના જન્મતા જ એની મૃત્યુની ચર્ચા થાય તો એ માતા પિતા કેટલા દુઃખી થાય. પણ પાંડવો એનું મૃત્યુ થાય એ વાતથી દુઃખી નતા થયા. જન્મે છે એ એક દિવસ મરવાનું નિશ્ચિત, પણ એમને દુઃખ એ વાતનું લાગ્યું કે અમારું આ બાળક એક બ્રાહ્મણના શ્રાપથી મરશે. શું કોઈ બ્રાહ્મણ એમને તો કોઈ શ્રાપ આપશે નહીં? શું અમારું આ બાળક બ્રાહ્મણોનો અનાદર કરશે? અમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, અમે તો બ્રાહ્મણોનું રક્ષણ કરવા વાળા, અને મોટો થઈ અને અમારો આ બાળક બ્રાહ્મણોનું અનાદર કરશે? બ્રાહ્મણ કોઈ એમને તો શ્રાપ નહીં આપે. પણ બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ, આપ ચિંતા ન કરો, તમારા બાળક માટે બ્રાહ્મણનો શ્રાપ એ પણ એક વરદાન સાબિત થશે. આમ કરી અને સંતુષ્ટ કર્યા છે. પરમાત્માએ કૃપા કરી તમને આ બાળક આપ્યો છે, એથી એનું નામ વિષ્ણુરાત રાખીએ છીએ. પણ બાળકનો જન્મ થયો ત્યારે આ બાળક આજુબાજુ ઉભેલા દરેક લોકોની સામે દ્રષ્ટિ નાખીને ટગર જોયા કરે છે, દરેકની પરીક્ષા કરે છે. એ બાળક જોઈને પરીક્ષા કરીને કહે છે કે જે હું માના ગર્ભમાં હતો અને જે એક નાનકડું સ્વરૂપ, જેને 4 હાથ હતા, એક હાથમાં ગદા હતી, એક હાથમાં ચક્ર હતું, એક હાથમાં પદ્મ હતું ને એક હાથ મને આશીર્વાદ આપતો હતો, એ આ નાનકડું રૂપ અહીંયા મને દેખાતું નથી. એ મહાન વિભૂતિ આજે મને દેખાતી નથી. અને બ્રાહ્મણો સમજી ગયા કે આ બાળક દરેકની પરીક્ષા કરે છે. એથી એનું બીજું નામ આપ્યું છે પરીક્ષિત મહારાજ.